જઈ રહ્યા છે દશીભાઈ અમારા કસરત કરી રહ્યા છે. દશુ આ પુલે ટ્રાય કરી પુલે દશુ હાલો માય યુટ્યુબ ફેમિલી, તમારું આ નવા બ્લોગમાં સ્વાગત છે. અને અમારા દશુભાઈ આવી ગયા છે. આજ રવિવારના દિવસે સવારમાં અમે સૂતા હતા ત્યાં દશુભાઈ આવીને આપણે કહે છે આપણે જવાનું છે સોપાટીએ. તો મેં કીધું ચલો. હા, તો અમે આવી ગયા સોપાટીમાં આવીને દોડવાનું કરી દીધું ચાલુ છે. અમારા ઋતિકભાઈ પાછળ રહી જશે ને કે હું બહુ થાકી ગયો, હવે આમ કરી યોગ યોગા તો આપણે કરી લીધા. હવે આપણે કરીશું કસરત. તો હવે અમારા આવી જશે ઋતિકભાઈ આવીને મળ્યા છે દોડવાની એટલી સ્પીડમાં દોડવાનું ચાલુ કર્યું. ઋતિકભાઈ કે વાહ, કે બહુ મજા આવી ગઈ. તેના ભાઈ કહે છે અત્યારે તો મજા આવશે ભાઈ, કાલ ખબર પડશે હવે કામે જવાનું છે ને. મેં તો કામે કેમ જવાનું છે કે નાના ભણવા, એ અમારા માટે કામ ગણાય. હા, તો આવી જશે દશુભાઈ ઊંધા માથે થઈ ગયા છે. ઊંધા માથે થઈને કે હવે આમાં કરીશું કસરત. કે એમ કસરત કરતા હતા તો મીલુભાઈ આવી જાય. મીલુભાઈ આવીને કે હું તો ઊંધા ગુલાટિયા મારીશ, કે મને તો ઊંધા ગુલાટિયા મારવાની બહુ મજા આવે. આ ગુલાટિયા તો કે મારા ફેવરેટ છે, એટલે આ ગુલાટિયા મારતા બાદ હવે આવશે અમારા ઋતિકભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. હા, તો મીલુભાઈ લગાડી રહ્યા છે અમારા પુછપ. મેં કીધું પુછપ લગાડવા છે કે હા, કે મેં લગાડો પુછપ. હાલો 1 2 3 4 5 6 7 8 9. ત્યાં અમારા ઋતાભાઈ આવી ગયા. ઋતાભાઈ કે નહીં દસ્યુ તું હતા. દસ્યુભાઈ ને બે ભાઈ હરીફાઈ લગાડે કે તમે જોઈ શકો છો કોણ વધારે પુષઅપ લગાડશે. તો મળ્યા છે બે ભાઈ લગાડવા. હવે પછી અહીંયા ઓહા હા, તો અમારા સડી જશે અમારા મીલુભાઈ ઉપર. તમે જોઈ શકો છો ગોળા ઉપર સડી જશે. ત્યાં આવી ગઈ મજા, એટલે એને બહુ મજા આવી. એટલે ઓલા ભાઈ કે મારો વારો આવે છે, તો હવે સડી જશે એના નાના ભાઈ. તમે જોઈ શકો છો આ નાના છોકરાઓને કસરત કરવાની પણ અહીં બહુ મજા આવે. મેં રિક્સ છે, થોડુંક ધ્યાન રાખજો કે ના એ કે અમારી કે પ્રેક્ટિસ પડી ગઈ છે કે રોજ રહી એને મજા આવી ગઈ. એટલે ભારત માતાની જે મીડાતા કરવા એ મીધું. હા, એ વાત તો હશે. તો આપણે લઈ જઈશું આપણા બ્લોગને આગળ. તો એના ભાઈ નાના ભાઈ છે, તો એના મોટા ભાઈ આવી ગયા છે. ને એ મોટા ભાઈનું નામ છે ઋતિકભાઈ પણ ઉપર ઊભા રહી ગયા છે. ને ઋતિકભાઈ તમે જોઈ રહ્યા એને કે આપણા મોબાઈલમાં બ્લોગ આવી જશે, એટલે કે મને તો બહુ મજા આવી જશે. એટલે આ બ્લોગ જોવા માટે તમે છે ને આગળ હજી જોઈ રહી. દસ્યુભાઈ મીડિયા છે કસરત કરવાની. તમે જોઈ શકો છો કે દસ્યુભાઈ કસરત કરે છે. ચાલો આ બ્લોગ માહિતી સમાપ્ત કરશું. જય શ્રી રામ, જય માતાજી.